નમસ્કાર, હું રવિ નિમાવત અને આપ જોઈ રહ્યા છો જેતપુર સત્ય ન્યૂઝ. અને આજે વાત કરવી છે જેતપુર નવાગઢ નગરપાલિકાની. પરંતુ તે પહેલાં હું તમને દ્રશ્ય બતાવવા માગું છું. હું અત્યારે ભાદર નદીના કિનારે છું અને હું તમને સીધા જ દ્રશ્ય બતાવું છું જે ગટરનું પાણી ભાદર નદીમાં છોડવામાં આવે છે. કેવી રીતે શહેરનું ગંદુ ગટરનું પાણી સીધું ભાદર નદીમાં ઠલવાઈ રહ્યું છે. એનજીટીના નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલનો સ્પષ્ટ આદેશ છે કે નદીમાં કોઈ પણ સંજોગોમાં ગંદુ પાણી છોડવું નહીં. આ ગંદા પાણીને શુદ્ધ કરવા માટે એસટીપી સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ હોય છે જે પાણીને ફિલ્ટર કરીને ઉપયોગમાં લેવા લાયક બનાવે છે. આ કામ GWSSB ગુજરાત વોટર સપ્લાય એન્ડ સીવરેજ બોર્ડ દ્વારા થાય છે, પરંતુ તે કામ સોંપવાની અને નદીને પ્રદૂષિત થતી અટકાવવાની મુખ્ય જવાબદારી સ્થાનિક નગરપાલિકાની છે. પરંતુ દુઃખની વાત એ છે કે છેલ્લા 5 થી 6 દિવસથી હું ચીફ ઓફિસર સાહેબને ફોન કરી રહ્યો છું, છતાં નગરપાલિકાના અધિકારીઓ પાસે પ્રજાના આ ગંભીર સવાલોના જવાબ આપવા કે ચર્ચા કરવા સમય નથી. શું નગરપાલિકાને કાયદો કે એનજીટીનો કોઈ ડર નથી? અત્યારે એવું લાગી રહ્યું છે. હું સાથે આપને એક પણ કહેવા માંગુ છું, મારી પાસે એક ઓર્ડર પણ છે. એ ઓર્ડર છે એનજીટીનો. એ ઓર્ડર હું તમને વાંચીને સંભળાવીશ કે ખરેખર ઓર્ડરમાં શું છે, નગરપાલિકાના આદેશ શું કર્યા છે. He issue with regard to discharge of domestic sewage into Bhadar River has already been brought to the notice of the જેતપુર નવાગઢ નગરપાલિકા. આનો મતલબ એવો કે નદી કિનારે જો કોઈ કચરો હોય તો તે કચરાને સાફ સફાઈ કરવું, કારણ કે કચરો નદીમાં ના છોડવો. એ જવાબદારી નગરપાલિકાની હોય છે કે સતત નદી કિનારે કચરો હોય તે કચરાને સાફ કરવો. તમે કચરો પણ જોઈ શકો છો, નદી કિનારે કચરો કેટલો છે તે તમે કચરો પણ બતાવો. આ કચરો છે, આ કચરો સાફ કરવાની જવાબદારી જેતપુર નવાગઢ નગરપાલિકાની હોય છે, એવો સ્પષ્ટ આદેશ એનજીટીનો છે. સાથે નંબર 2, ધી વેસ્ટ વોટર કલેક્ટેડ ઇઝ ધેર આફ્ટર ડાયરેક્ટલી ટ્રાન્સપોર્ટેડ ટુ ધી સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ એસટીપી ઓફ ધી નગરપાલિકા થ્રુ અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન. ધી વેસ્ટ વોટર ઇઝ પ્યુરિફાઈડ એટ ધી એસટીપી ઓપરેટ બાય ગુજરાત વોટર સપ્લાય એન્ડ સીવેજ બોર્ડ GWSSB and the same is thereafter utilized and reuse મતલબ આનો મતલબ એવો કે આ જે પાણી છોડવામાં આવે છે ને, આ પાણીને ફિલ્ટર કરવાનું હોય. એનજીટીનો ઓર્ડર એવો છે કે આ પાણીને ફિલ્ટર કરીને ત્યારબાદ વાપરવા લાયક આ પાણી બને છે. વાપરવા લાયક મતલબ કે કોઈ પણ આ પાણી વાપરી શકે છે. આ પાણી ફિલ્ટર થાય છે. આ પાણી ફિલ્ટર કોણ કરે છે? એક પ્લાન હોય છે, એસટીપી પ્લાન. એ એસટીપી પ્લાનમાં પાણી જાય છે અને ત્યાં આ પાણીને ફિલ્ટર કરવામાં આવે છે. ફિલ્ટર કરવા આમાં જે અનોખો જે ખરાબ હોય, ગંદુ હોય એ સાઈડમાં કારણ પાણી ચોખ્ખું કરે છે. આ પાણી કોણ કરાવે છે? ફિલ્ટર GWSSB. પણ હા, એનો ઓર્ડર કોણ આપે છે અને આદેશ કોણ આપે છે અને કામ કોણ કરાવે છે એ તમને આજે હું જણાવીશ. જેતપુર નવાગઢ નગરપાલિકા GWSSB ને આ કામને સોંપે છે. એ કામને સોંપ્યા બાદ જ આ એસટીપી પ્લાન્ટમાં પાણી ફિલ્ટર થાય છે. અને આ પાણી જો અત્યારે પીવા લાયક તો છે નહીં. તેમ ગટરનું પાણી સૌ કોઈ જાણતા હોય, ગટરોમાં અનેકો જાતના રોગો ફેલાતા હોય, ગંદકી થતી હોય, આ પાણી ભાદર નદીમાં જતું હોય. અને જો આ પાણી ખેડૂતો પણ ઉપયોગ કરતા હોય ભાદર નદીનો, હું દરેક વિડીયોમાં કહું જ છું કે આ પાણી ખેડૂતો પણ ભાદર નદીનો ઉપયોગ કરતા હોય. અને જો આ પાણી ખેડૂત વાપરે અને જો ખેડૂત આ પાણીથી અનાજ જે ઉગાવે, બરાબર, અને અનાજ લોકોના પેટમાં જાય તો તમે સમજી શકો છો આ પાણીના કારણે રોગ પણ ફેલાઈ શકે છે ને હોસ્પિટલાઇઝ પણ થઈ શકે છે ઘણા લોકો. કેમ કે ખેડૂત જે અનાજ પકાવે છે ને એ લોકોના પેટમાં જ જવાનું છે. 2 મુદ્દા છે જેતપુરની અંદર, એક પોલ્યુશન અને બીજો પોલ્યુશન નગરપાલિકાનું. એક જેતપુર શહેરમાં અને જેતપુરના આજુબાજુ ગામડામાં જે અમુક જે કારખાનેદાર છે, જે પ્રોસેસ હાઉસ છે, જે લોકો પોલ્યુશન એટલે કે ઝેરીલું કેમિકલ છોડે છે, એક ઈ. અને નંબર 2, નગરપાલિકાનું શહેરનું ગટરનું પાણી જે ભાદર નદીમાં છોડવામાં આવે છે. ખરેખર આ પાણી બંધ થવું જોઈએ, કારણ કે નદી એટલે ભાદર નદી એટલે ભદ્રાવતી કહેવાય છે. આ નદીને મેલી કરવાનું કામ ખરેખર બંધ કરવું જોઈએ. આ નદીના કારણે ખેડૂતની જમીન પણ બંજર બને અને લોકોમાં પણ ભયંકર બીમારી પણ ફેલાય છે. આ મામલે મેં ચીફ ઓફિસર સાહેબને 4 થી 5 દિવસ થયા હું મહેનત કરું છું અને ફોન કરું છું કે સાહેબ કે મારે આપની જોડે ચર્ચા કરવી છે. જેતપુર ભાદર નદીમાં જે ગટરનું પાણી છોડવામાં આવે છે તે બાબતે મારે આપની જોડે ચર્ચા કરવી છે, પરંતુ સાહેબ પાસે સમય નથી. સાહેબને હું જ્યારે પણ ફોન કરું કે સાહેબ એવું કે સાહેબ રવિભાઈ હું મિટિંગમાં છું, મારી પાસે સમય નથી, હું તમને સમય મળે ત્યારે તમને ફોન કરીશ. પણ હજી સુધીમાં એનો એક પણ ફોન આવેલો નથી. હું ખુદ 4 થી 5 વાર
નગરપાલિકાની ઓફિસે ચીફ ઓફિસર સાહેબ પાસે જઈ આવ્યો છું, પરંતુ સાહેબ એવું કીધું હું તમને બપોર પછી ફોન કરું છું, પછી ફોન કાંઈ આવતા નથી. એટલે આજે એવું રહ્યું કે નગરપાલિકાના ચીફ ઓફિસરને કોઈના ડર ન હોય એવું જ લાગી રહ્યું છે. કારણ કે લોકોને આપણે સત્ય બતાવવું હતું અને નગરપાલિકાને ધ્યાનમાં દોરાવવું છું કે સાહેબ જેતપુર શહેરનું ગટરનું પાણી જે ભાદર નદીમાં છોડવામાં આવે છે, તમારી પાસે એનજીટીનો સ્પષ્ટ ઓર્ડર છે અને તમે કબૂલ પણ કર્યું છે કે જેતપુર શહેરમાં જે અંડરગ્રાઉન્ડ લાઈનો છે એ 70% કામ પૂર્ણ થઈ ગયું છે અને 30% કામ બાકી છે. જે કામ બાકી છે એ કામ કેદી પૂરું કરવામાં આવશે સાહેબ, એ આપની પાસે મારે જાણવું છે. અને સાહેબ જે ગટરનું પાણી જે ભાદર નદીમાં છોડવામાં આવે છે, પહેલાં તમારે એ કામ બંધ કરવું જોઈએ. હવે જોવાનું એ રહ્યું આ પાણી ક્યારે બંધ થાય છે અને આની ઉપર શું પગલાં ભરાય છે, શું એનજીટીનો ઓર્ડરનું પાલન કરે છે કે નથી કરતા. આ જ રીતના સત્ય સમાચાર જોવા માટે મારી યુટ્યુબ ચેનલ જેતપુર સત્ય ન્યૂઝને અત્યારે સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો.